મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। જય સિયારામ મિત્રો, આ પવિત્ર ધાર્મિક અને ભક્તિમય આંગણે હું આપ સૌ શ્રદ્ધાળુ ભક્તજનોનું હૃદયપૂર્વક અને બંને હાથ જોડીને સ્વાગત કરું છું। આજે આપણે સનાતન ધર્મના એક એવા અત્યંત શક્તિશાળી, અજર અમર અને જાગૃત દેવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સાક્ષાત પૃથ્વી પર બિરાજમાન છે। આજે આપણે વાત કરીશું પરમ રામભક્ત અંજની પુત્ર કષ્ટભંજન મહાબલી હનુમાનજી મહારાજની। આપના શાસ્ત્રોમાં અને વેદોમાં સ્પષ્ટ લખ્યું છે કે હનુમાનજીની ભક્તિ એ સૌથી પરમ, શ્રેષ્ઠ અને અત્યંત ઝડપી ફળ આપનારી ભક્તિ છે। તેમને કોઈ મોટા મહેલ, સોના ચાંદીના ચઢાવા કે મોંઘા 56 ભોગની બિલકુલ જરૂર નથી। ઈશ્વર ક્યારેય પોતાના ભક્તના કપડાં કે ખિસ્સું નથી જોતો। જો કોઈ ગરીબ અને લાચાર ભક્ત સાચા હૃદયથી, આંખમાં 2 આંસુ સાથે માત્ર એક વાર જય સિયારામ બોલીને હનુમાનજીને અંતરથી પોકારે છે, તો પવનપુત્ર પોતાના ભક્તની રક્ષા માટે બધું જ છોડીને દોડી આવે છે। પણ ભક્તો, આ પવિત્ર કથા અને હનુમાનજીનો સૌથી મોટો ચમત્કાર સાંભળતા પહેલા મારી તમને એક નમ્ર વિનંતી છે। જો તમે હનુમાનજી મહારાજના સાચા ભક્ત છો, જો તમને તેમના પર અખૂટ વિશ્વાસ છે, તો અત્યારે જ વિડીયોની નીચે આપેલું લાલ બટન દબાવીને આપની આ પોતાની ચેનલ વાસ્તુજ્ઞાન મંદિરને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલી ઘંટડી દબાવી દો। વિડીયોને દિલથી લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધાથી જય બજરંગબલી, જય સિયારામ કે ઓમ હનુમંતે નમઃ ચોક્કસ લખી દો। તમારું એક લાઈક અને કોમેન્ટ આ પવિત્ર કથાને લાખો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે અને તમને પણ ધર્મ પ્રસારનું મોટું પુણ્ય મળશે। તો ચાલો હવે મનને શાંત કરીએ। તમે બધા જ પોતપોતાના સ્થાને ખૂબ જ શાંતિથી, આંખો બંધ કરીને, એકાગ્ર ચિત્તે અને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ કથાનું શ્રવણ કરજો। આજે હું તમને હનુમાન જયંતીના પાવન પર્વ પર બજરંગબલીના પ્રાગટ્યની, તેમની અદ્ભુત બાળલીલાની અને એક એવા અત્યંત ગરીબ અને લાચાર ભક્તના સાચા હૃદય સ્પર્શી ચમત્કારની કથા સંભળાવવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમારી બધી જ નિરાશા દૂર થઈ જશે અને તમારી આંખોમાંથી પ્રભુ પ્રેમ માટે આંસુ વહેવા લાગશે। આ કથા પૂરી સાંભળ્યા પછી તમારા વર્ષોથી રોકાયેલા કામ પૂરા થશે, શત્રુઓનો નાશ થશે અને તમારા ઘરમાં કાયમ માટે સુખ અને શાંતિનો ભંડાર ભરાઈ જશે। પૌરાણિક કથાઓ અને શિવ મહાપુરાણ અનુસાર હનુમાનજી મહારાજ એ દેવાધિદેવ મહાદેવ કૈલાશપતિ ભગવાન શિવના 11માં રુદ્ર અવતાર માનવામાં આવે છે। વાનરરાજ કેસરી અને માતા અંજનાના ઘરે તેમનો જન્મ થયો હતો। માતા અંજના પૂર્વજન્મમાં સ્વર્ગની એક અત્યંત સુંદર અપ્સરા હતા જેને પુંજિકાસ્થલી નામે ઓળખવામાં આવતા હતા। તેમને એક ઋષિ દ્વારા શ્રાપ મળ્યો હતો કે જ્યારે પણ તે કોઈના પ્રેમમાં પડશે ત્યારે તેનું મુખ વાનર જેવું થઈ જશે। આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે અને એક મહાન શક્તિશાળી પુત્રની પ્રાપ્તિ માટે માતા અંજનાએ માતંગ ઋષિના આશ્રમ પાસે એક ઊંચા પર્વત પર ભગવાન શિવની અત્યંત કઠોર અને ઘોર તપસ્યા શરૂ કરી। તેમણે અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો। 12 વર્ષો સુધી કાતિલ ઠંડી, કાળઝાળ ઉનાળો અને ધોધમાર વરસાદ સહન કરીને માત્ર વાયુનું ભક્ષણ કરીને તેમણે એક પગ પર ઊભા રહીને શિવજીની આરાધના કરી। તેમની આંખો બંધ હતી અને મુખ પર સતત ઓમ નમઃ શિવાય નો અખંડ જાપ ચાલુ હતો। તેમની આ વર્ષોની કઠોર, નિસ્વાર્થ અને પવિત્ર તપસ્યાથી પ્રસન્ન થઈને આખરે કૈલાશપતિ ભોલેનાથે તેમને સાક્ષાત દર્શન આપ્યા। ભગવાન શિવે કહ્યું, હે અંજના, આંખો ખોલ અને વરદાન માંગ, તારી તપસ્યા પૂર્ણ થઈ છે। માતા અંજનાએ ભાવુક થઈને શિવજી પાસે તેમના જેવા જ એક શક્તિશાળી, બળવાન, તેજસ્વી, જ્ઞાની અને દુનિયામાં અજેય એવા પુત્રનું વરદાન માંગ્યું। ભોલેનાથે અત્યંત પ્રસન્ન થઈને તથાસ્તુ કહ્યું અને અંતર્ધ્યાન થઈ ગયા। બીજી તરફ આ જ સમયે અયોધ્યા નગરીમાં એક અલગ જ દિવ્ય ઘટના બની રહી હતી। મહારાજા દશરથ પુત્ર પ્રાપ્તિ માટે પોતાના ગુરુ વશિષ્ઠની આજ્ઞાથી શૃંગી ઋષિ પાસે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવી રહ્યા હતા।
યજ્ઞ પૂર્ણ થતાં યજ્ઞના પ્રચંડ અગ્નિમાંથી સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા અને તેમણે મહારાજા દશરથને એક દિવ્ય ખીરથી ભરેલો સુવર્ણ કળશ આપ્યો. દશરથજીએ તે અમૃત સમાન ખીર પોતાની ત્રણેય રાણીઓને વહેંચી દીધી. રાણી કૈકેયી જ્યારે તે ખીર ગ્રહણ કરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક આકાશમાંથી એક ગરુડ પક્ષી, જેને આપણે સમડી કહીએ છીએ, તે ઉડતી ઉડતી નીચે આવી અને રાણીના હાથમાંથી તે દિવ્ય ખીરનો થોડો ભાગ પોતાની ચાંચમાં લઈને આકાશમાં ઉડી ગઈ. આ બધું ઈશ્વરની એક અદ્ભુત લીલા હતી. પવનદેવની વિશેષ કૃપાથી અને શિવજીના આશીર્વાદથી તે સમડી ઉડતી ઉડતી બરાબર એ જ પર્વત પર ગઈ જ્યાં માતા અંજના બંને હાથ જોડીને શિવજીનું ધ્યાન ધરી રહ્યા હતા. પવનદેવના જોરદાર ઝટકાથી તે ખીર સમડીની ચાંચમાંથી છૂટી ગઈ અને સીધી માતા અંજનાના ખુલ્લા હાથમાં આવીને પડી. માતા અંજનાએ આકાશ તરફ જોયું અને તેને ભગવાન શિવનો મહાપ્રસાદ સમજીને અત્યંત ભક્તિભાવપૂર્વક ગ્રહણ કર્યો. આ દિવ્ય ખીરના સેવનથી માતા અંજનાના ગર્ભમાં શિવના અંશનો પ્રવેશ થયો અને સમય આવતા ચૈત્ર માસની સુદ પૂર્ણિમાના મંગળ પ્રભાતે મંગળવારના અતિ શુભ દિવસે સ્વાતિ નક્ષત્રમાં મહાબલી હનુમાનજીનું પ્રાગટ્ય થયું. પવનદેવના માધ્યમથી આ દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ હોવાથી તેમને પવનપુત્ર અને મારુતિનંદન પણ કહેવામાં આવે છે. હનુમાનજીનો જન્મ થતાં જ આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને ચારે બાજુ મંગળ ગીતો ગવાવા લાગ્યા. આખો પર્વત એક દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યો. બાળપણમાં હનુમાનજી મહારાજ ખૂબ જ નટખટ, અત્યંત ચંચળ અને અપાર શક્તિશાળી હતા. તેમની બાળલીલાઓ આખા બ્રહ્માંડને આશ્ચર્યમાં મૂકી દે તેવી અને મનને મોહી લે તેવી હતી. એકવાર વહેલી સવારના સમયે જ્યારે માતા અંજના આશ્રમની બહાર તાજા ફળ અને ફૂલો લેવા માટે જંગલમાં ગયા હતા, ત્યારે આશ્રમમાં પારણામાં સૂતેલા બાળ મારુતિને ખૂબ જ કકડીને ભૂખ લાગી. તેઓ પારણામાં રડવા લાગ્યા. માતા આસપાસ નહોતી. ત્યારે અચાનક બાળ મારુતિની નજર આકાશમાં પૂર્વ દિશા તરફ ઉગતા લાલઘુમ સૂર્યદેવ પર પડી. સૂર્યદેવનું તે લાલ રંગનું મોટું કિરણ અને આકાર જોઈને બાળ મારુતિને લાગ્યું કે આ કોઈ મોટું, ખૂબ જ મીઠું અને લાલ રસદાર ફળ છે જે આકાશના મોટા ઝાડ પર લટકી રહ્યું છે. પોતાની ભૂખ સંતોષવા માટે અને તે સુંદર ફળ ખાવાની ઈચ્છાથી બાળ મારુતિએ આકાશ તરફ એક જ મોટી છલાંગ લગાવી. તેમની ઉડવાની ગતિ પવન વાયુ કરતાં પણ વધુ તેજ હતી. જોત જોતામાં તેઓ પૃથ્વીની કક્ષા વટાવીને અંતરિક્ષમાં પહોંચી ગયા. સૂર્યદેવની આસપાસ ભયંકર તાપ અને અગ્નિ હતો, પરંતુ સ્વયં શિવનો અંશ હોવાને કારણે બાળ મારુતિને તે અગ્નિની કોઈ જ અસર ન થઈ. તેઓ સીધા સૂર્યમંડળમાં પહોંચી ગયા અને બ્રહ્માંડને પ્રકાશ આપતા વિશાળ સૂર્યદેવને એક જ કોળિયામાં એક મીઠા બોરની જેમ પોતાના મુખમાં મૂકી દીધા. સૂર્યદેવના મુખમાં જતાં જ આખી સૃષ્ટિમાં અચાનક ઘનઘોર અંધકાર છવાઈ ગયો. પૃથ્વી પર રાત જેવો માહોલ થઈ ગયો. ઋષિ મુનિઓની સવારની પૂજા રોકાઈ ગઈ. દેવતાઓમાં અને ત્રણેય લોકોમાં હાહાકાર મચી ગયો. દેવતાઓને સમજાયું નહીં કે આ કયો પ્રલય આવી ગયો છે. સૂર્યદેવ ક્યાં ગાયબ થઈ ગયા. ત્યારે દેવરાજ ઇન્દ્ર પોતાના ઐરાવત હાથી પર બેસીને અંતરિક્ષમાં આવ્યા. તેમણે જોયું કે એક નાનકડા વાનર બાળકે આખા સૂર્યદેવને પોતાના ગાલમાં દબાવી રાખ્યા છે. ઇન્દ્રદેવે પોતાના અહંકાર અને ક્રોધમાં આવીને કંઈ પણ વિચાર્યા વિના પોતાના સૌથી શક્તિશાળી શસ્ત્ર વજ્રથી બાળ મારુતિ પર જોરદાર પ્રહાર કર્યો. વજ્રના સીધા પ્રહારથી બાળ મારુતિની હડચી એટલે કે સંસ્કૃતમાં જેને હનુ કહેવાય છે તે ડાબી બાજુથી તૂટી ગઈ. તેઓ મૂર્છિત થઈને આકાશમાંથી સીધા પૃથ્વી પર એક વિશાળ પર્વત પર આવીને પડ્યા અને તેમના મુખમાંથી સૂર્યદેવ બહાર આવી ગયા. ફરીથી પ્રકાશ ફેલાઈ ગયો. પરંતુ પોતાના પરમ પ્રિય અંશ અને પુત્રની આ દશા જોઈને અને તેમને બેભાન પડેલા જોઈને પવનદેવ અત્યંત ક્રોધિત થયા. તેમનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે વિચાર્યું કે જે અહંકારી દેવતાઓએ મારા નિર્દોષ બાળક પર પ્રહાર કર્યો છે તેમને હું યોગ્ય પાઠ ભણાવીશ. પવનદેવે આખા બ્રહ્માંડની વાયુ ગતિ સંપૂર્ણપણે પોતાની અંદર ખેંચી લીધી અને પૃથ્વી પર પવન વહેતો રોકી દીધો. હવા વગર ત્રણેય લોકોમાં હાહાકાર મચી ગયો. જીવજંતુઓ,
પશુ પક્ષીઓ, ઝાડપાન, મનુષ્યો અને ખુદ દેવતાઓ પણ પ્રાણવાયુ વિના તરફડવા લાગ્યા. પૃથ્વી પર જીવ સૃષ્ટિનો ધીમે ધીમે નાશ થવા લાગ્યો. જ્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે હાથમાંથી બહાર જવા લાગી ત્યારે પરમપિતા બ્રહ્માજી ભગવાન શિવ સહિત તમામ દેવતાઓ દોડતા દોડતા પવનદેવ પાસે ગયા અને બંને હાથ જોડીને તેમની સ્તુતિ કરી, તેમને શાંત થવા વિનંતી કરી. બ્રહ્માજીએ પોતાના દિવ્ય અને અમૃતમય સ્પર્શથી બાળ મારુતિના શરીર પર હાથ ફેરવ્યો અને તેમને ફરીથી ચેતના પ્રદાન કરી. બાળ મારુતિ ફરીથી હસતા હસતા ઊભા થયા. પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે અને પવનદેવને શાંત કરવા માટે તમામ દેવતાઓએ બાળ મારુતિને અદ્ભુત અને ક્યારેય ન ખૂટે તેવી અજય શક્તિઓના અનેક વરદાન આપ્યા. પરમપિતા બ્રહ્માજીએ તેમને બ્રહ્માસ્ત્ર સહિત કોઈપણ દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી અવધ્ય રહેવાનું વરદાન આપ્યું. સૂર્યદેવે પોતાના તેજનો સોમો ભાગ આપી તેમને તમામ વેદો, ઉપનિષદો, વ્યાકરણ અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું અને તેમને પોતાના પ્રિય શિષ્ય બનાવ્યા. યમરાજે યમદંડ અને અકાળ મૃત્યુથી મુક્તિ આપી. કુબેર ભંડારીએ પોતાની ગદાથી યુદ્ધમાં ક્યારેય પરાજય ન થાય તેવો અભય આપ્યો અને ભગવાન શિવે તેમને કોઈ પણ કાળમાં નાશ ન પામે તેવું અજર અને અમર રહેવાનું મહાવરદાન આપ્યું. વજ્રના પ્રહારથી તેમની હનુ તૂટી ગઈ હતી, તે કારણે ત્યારથી તેમનું નામ હનુમાન પડ્યું અને તેઓ બ્રહ્માંડના સૌથી બળવાન, બુદ્ધિમાન, જ્ઞાની અને શક્તિશાળી દેવતા બન્યા. મારા વહાલા ભક્તજનો, આ તો થઈ સતયુગ અને ત્રેતાયુગની પૌરાણિક વાત. પરંતુ શું તમને લાગે છે કે હનુમાનજી માત્ર પુરાણોના પાનાઓમાં જ સીમિત છે? ના, બિલકુલ નહીં. હનુમાનજી તો અજર અમર છે. તેઓ આજે પણ પૃથ્વી પર અદ્રશ્ય રૂપે બિરાજમાન છે અને પોતાના સાચા ભક્તોની ડગલેને પગલે રક્ષા કરે છે. ચાલો હું તમને બનેલી એક એવી સાચી, હૃદયસ્પર્શી અને અત્યંત ભાવનાત્મક ઘટના સંભળાવું જે સાંભળીને તમને પૂર્ણ વિશ્વાસ થઈ જશે કે હનુમાનજી પોતાના એક ગરીબ અને લાચાર ભક્ત માટે શું કરી શકે છે. આજથી વર્ષો પહેલા આપના જ ગુજરાતના એક નાના એવા ગામમાં રાઘવ નામનો એક અત્યંત ગરીબ પણ ખૂબ જ પવિત્ર અને સાચા હૃદયનો કુંભાર રહેતો હતો. રાઘવનું કામ માટીમાંથી સુંદર દીવાઓ, માટલા, કલાડીઓ અને રમકડાં બનાવવાનું હતું. રાઘવ સ્વભાવે એટલો સીધો અને બજરંગબલીનો મોટો ભક્ત હતો કે તે માટી ગુમતો હોય, ચાકડો ચલાવતો હોય ત્યારે પણ તેના મુખ પર સતત સીતારામ સીતારામ સીતારામ, જય હનુમાન નો અખંડ જાપ ચાલુ જ રહેતો. રાઘવની પત્નીનું વર્ષો પહેલા એક ગંભીર બીમારીમાં અવસાન થયું હતું. તેની આખી દુનિયામાં માત્ર એક જ વ્યક્તિ હતી, તેની 7 વર્ષની નાનકડી અને અત્યંત વહાલી દીકરી, જેનું નામ તુલસી હતું. રાઘવ પોતાની દીકરી તુલસીને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતો હતો. તે જ તેની દુનિયા હતી. રાઘવ પાસે કોઈ ખેતીલાયક જમીન કે પૈતૃક મિલકત નહોતી. તે આખો દિવસ કાળી મજૂરી કરીને, ચાકડો ચલાવીને માટીના વાસણો બનાવતો, બજારમાં જઈને તેને વેચતો અને તેમાંથી જે 2 પૈસા મળે તેમાંથી પોતાનું અને પોતાની નાનકડી દીકરીનું પેટ પાળતો. રાઘવની ગરીબી એટલી ભયંકર હતી કે તેના કાચા માટીના અને ઘાસની છતવાળા ઘરમાં ઘણીવાર રાત્રે અંધારામાં પ્રગટાવવા માટે તેલનો એક નાનકડો ડબ્બો પણ નહોતો રહેતો. અને જો ક્યારેક ઘરમાં 2 રોટલી હોય તો તે પોતાની દીકરીને ખવડાવીને પોતે પાણી પીને જ સૂઈ જતો હતો. પરંતુ આટલી કઠોર ગરીબી છતાં તે ક્યારેય ભગવાન પાસે ફરિયાદ નહોતો કરતો કે હનુમાનજી પાસે ક્યારેય પૈસા નહોતો માંગતો. તે તો બસ રોજ સવારે ઉઠીને આકાશ તરફ જોઈને એટલું જ કહેતો કે હે મારા કષ્ટભંજન દેવ, હે બજરંગબલી, મારી આ નાનકડી તુલસીને હંમેશા ખુશ રાખજો, બસ બીજું મારે આ દુનિયામાં કંઈ જ નથી જોઈતું. તે જ ધર્મપુર ગામમાં એક ભૈરવ નામનો અત્યંત ક્રૂર, ઘમંડી, સ્વાર્થી અને પાપી સાહુકાર રહેતો હતો. ભૈરવ પાસે આખા ગામની અડધી જમીન હતી. તે ગરીબ ખેડૂતોને ઊંચા વ્યાજે પૈસા આપતો અને જો કોઈ મજબૂરીમાં પૈસા પાછા ન આપી શકે તો તેની જમીન, ઘરેણાં કે કાચું ઘર જબરદસ્તીથી પચાવી પાડતો. ભૈરવને રાઘવના તે કાચા ઘરની જગ્યા પર નજર બગડી હતી. તેને ત્યાં પોતાનો એક મોટો બંગલો અને ગોદામ બનાવવું હતું.
ભૈરવે રાઘવને ઘણીવાર ધમકાવ્યો, તેના માણસો મોકલીને ડરાવ્યો કે તે જગ્યા ખાલી કરી દે અને ગામ છોડીને જતો રહે. પરંતુ રાઘવે દર વખતે હાથ જોડીને રડતા રડતા કહ્યું કે, શેઠજી, આ મારા બાપ દાદાની નાનકડી જગ્યા છે. આમાં જ મારી પત્નીની યાદો છે અને આમાં જ મારી દીકરી મોટી થઈ છે. હું આ એકલવાયો માણસ આ ઝૂંપડી છોડીને ક્યાં જઈશ? મારા પર દયા કરો. ભૈરવને રાઘવની આ વાત પર અને તેની લાચારી પર ખૂબ જ ગુસ્સો આવતો હતો અને તે રાઘવને કાયમ માટે બરબાદ કરવાની કોઈ મોટી તક શોધી રહ્યો હતો. સમય વીતતો ગયો. ચૈત્ર મહિનો શરૂ થયો અને હનુમાન જયંતીનો પવિત્ર અને મોટો તહેવાર ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. ગામના મોટા હનુમાન મંદિરમાં હનુમાન જયંતીનો મોટો પાટોત્સવ અને યજ્ઞ રાખવામાં આવ્યો હતો. મંદિરના મુખ્ય પૂજારીએ રાઘવને બોલાવ્યો અને હનુમાનજીની મહાઆરતી માટે 108 મોટા, કલાત્મક અને સુંદર માટીના દીવા બનાવવાનો ઓર્ડર આપ્યો. રાઘવ માટે આ માત્ર પૈસા કમાવવાનો ઓર્ડર નહોતો, આ તો તેના ભગવાનની, તેના ઈષ્ટદેવની સૌથી મોટી સેવા હતી. તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. તેને સતત 4 દિવસ રાત કે દિવસ જોયા વગર જબરદસ્ત મહેનત કરી. નદી કિનારેથી એકદમ કાળી અને શુદ્ધ માટી લાવીને તેને પોતાના પગથી ગુંદીને ચાકડા પર બેસીને તેને અત્યંત સુંદર નકશીકામવાળા 108 દીવા તૈયાર કર્યા. દીવા એકલા સુંદર હતા કે જાણે સોનાના હોય. તેની નાનકડી દીકરી તુલસી પણ પોતાના નાનકડા હાથોથી તે દીવાઓને ધીમે ધીમે તડકામાં સૂકવવામાં અને તેના પર રંગ કરવામાં પોતાના પિતાની મદદ કરતી હતી. હનુમાન જયંતીના બરાબર 1 દિવસ પહેલા રાઘવે બધા જ 108 દીવા ભઠ્ઠીમાં પકવીને સંપૂર્ણપણે તૈયાર કરી દીધા. તેને બધા દીવા ઘરના ખુલ્લા આંગણામાં એક સરખી લાઈનમાં સજાવીને રાખ્યા હતા, જેથી સવારે તે મંદિરે જઈને પૂજારીને આપી શકે અને તેના પ્રભુની આરતી થઈ શકે. પરંતુ રાઘવના જીવનની અને તેની ભક્તિની કસોટી હજુ બાકી હતી. હનુમાન જયંતીની બરાબર આગલી રાત્રે જ અચાનક એક મોટું સંકટ આવી પડ્યું. રાઘવની નાનકડી દીકરી તુલસીને અચાનક ખૂબ જ સખત અને જીવલેણ તાવ આવી ગયો. તેનું નાનકડું કુમળું શરીર આગની ભઠ્ઠીની જેમ ધગધગી રહ્યું હતું. તે દર્દથી પથારીમાં તરફડી રહી હતી અને બેભાન અવસ્થામાં વારંવાર પોતાના પિતાને બોલાવી રહી હતી. રાઘવ ખરાબ રીતે ગભરાઈ ગયો. તેને ઘરમાં પડેલા માટલાનું થોડું ઠંડુ પાણી દીકરીના કપાળ પર પોતા મૂકીને લગાવ્યું, પરંતુ તાવ ઉતરવાનું નામ જ નહોતો લેતો. રાઘવ પાસે દવા માટે કે ગામના વૈદ્યને બોલાવવા માટે એક પણ રૂપિયો નહોતો. તે લાચાર પિતા પોતાની દીકરીને આમ તરફથી જોઈને ધ્રુસકે રડવા લાગ્યો. તેવામાં જ રાતનો અંધકાર ચીરતો ઘોડાના ડાબલાનો જોરદાર અવાજ આવ્યો. ઘમંડી અને પાપી સાહુકાર ભૈરવ પોતાના 2 માણસો સાથે અને ઘોડા પર બેસીને દારૂના નશામાં ત્યાં રાઘવના ઘરે આવ્યો. તેણે જોયું કે રાઘવના આંગણામાં હનુમાનજી માટે બનાવેલા 108 સુંદર દીવાઓ ગોઠવેલા છે. ભૈરવના મનમાં પાપ જાગ્યું. તેને થયું કે રાઘવને તોડવાનો આ જ સાચો સમય છે. તેને રાઘવને બરબાદ કરવા માટે અને તેનો અહંકાર સંતોષવા માટે પોતાના ઘોડાને સીધો તે ગોઠવેલા દીવાઓ પર દોડાવી દીધો. ઘોડાના પગ નીચે રાઘવની 4 દિવસની કાળી મજૂરી અને અતૂટ ભક્તિથી બનાવેલા એકે એક દીવા કચડાઈને ફરીથી માટીમાં ભળી ગયા. બધા જ 108 દીવા તૂટીને ભૂક્કો થઈ ગયા. ભૈરવ જોરજોરથી રાક્ષસી હાસ્ય કરવા લાગ્યો અને ઘમંડમાં બોલ્યો, જોઈ લીધું રાઘવ. કાલ સાંજ સુધીમાં આ જગ્યા અને ઘર ખાલી કરી દેજે, નહીતર આ દીવાની જેમ તને અને તારી દીકરીને પણ મારા ઘોડા નીચે કચડી નાખીશ. આટલું કહીને તે ક્રૂર માણસ ત્યાંથી હસતો જતો રહ્યો. અવાજ સાંભળીને બિચારો રાઘવ બહાર દોડીને આવ્યો. તેને પોતાના આંગણામાં તૂટેલા દીવાઓનો ઢગલો જોયો અને તે ત્યાં જ માટીમાં ઘૂંટણભેર બેસીને ધ્રુસકે રડવા લાગ્યો. એક તરફ તેની એકની એક જીવથી વહાલી દીકરી તાવથી મરવા પડી હતી અને બીજી તરફ તેના ભગવાન હનુમાનજીની સેવા માટે બનાવેલા દીવા તૂટીને માટી થઈ ગયા હતા. ચારે બાજુ જાણે ઘનઘોર અંધકાર અને નિરાશા હતી. રાઘવનું હૃદય ફાટી રહ્યું હતું. તે આકાશ તરફ જોઈને રડતા બૂમ પાડીને બોલ્યો,
હે મારા કષ્ટભંજન, હે મારા બજરંગબલી, આજે તે આ ગરીબની કસોટી કરવામાં કોઈ જ કસર નથી છોડી. મારા દીવા તો તૂટી ગયા, મારી મહેનત માટીમાં ભળી ગઈ, પણ પ્રભુ મારી દીકરીનો જીવ બચાવી લે, તેને કંઈ ના થવા દેતો મારા નાથ. હું તારા ચરણોમાં મારું સર્વસ્વ અર્પણ કરું છું. રાઘવ માટીમાંથી ઊભો થયો. તેના ઘરમાં પ્રગટાવવા માટે તેલનું એક ટીપું નહોતું, પણ તે હાર માનવા વાળો નહોતો. તેની ભક્તિ અતૂટ હતી. તેણે મનમાં નક્કી કર્યું કે ગમે તે થાય, આજે હનુમાન જયંતીની રાત્રે તે પોતાના પ્રભુ માટે અખંડ દીવો પ્રગટાવશે જ. તેણે પોતાની ઝૂંપડીમાંથી એક ફૂટેલું માટલું લીધું, તેનો એક નાનકડો ટુકડો કાઢ્યો જે દીવા જેવો ગોળ આકાર ધરાવતો હતો. પણ દીવામાં પૂરવા માટે તેલ ક્યાંથી લાવવું? ત્યારે તે ગરીબ અને લાચાર ભક્તે શું કર્યું ખબર છે ભક્તો? તેણે પોતાના જ પહેરેલા ફાટેલા પહેરણ શર્ટ માંથી એક કાપડનો ટુકડો ફાડીને તેની એક લાંબી વાટ બનાવી, અને તેલની જગ્યાએ તેણે પોતાના જ વહેતા ગરમ આંસુઓ તે માટીના ટુકડામાં ભર્યા. હા ભક્તો, એક ગરીબ પિતાના એક લાચાર ભક્તના હૃદયમાંથી નીકળેલા સાચા આંસુઓ. તેણે તે આંસુઓથી ભરેલા દીવામાં કપડાની વાટ મૂકી અને બે પથ્થર ઘસીને મહામહેનતે આગ પ્રગટાવી. અને અદ્ભુત ચમત્કાર જુઓ, તે આંસુઓથી ભરેલો દીવો કોઈ પણ સામાન્ય ઘી કે તેલના દીવા કરતાં પણ સેંકડો ગણો વધુ તેજસ્વી રીતે પ્રગટી ઉઠ્યો. રાઘવ તે ચમત્કારિક દીવાને લઈને પોતાની બીમાર દીકરી તુલસી પાસે જઈને બેસી ગયો અને બંને હાથ જોડીને, આંખો બંધ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યો. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, સંકટ કટઈ મિટઈ સબ પીરા, જો સુમિરઈ હનુમત બલબીરા. તેના રડતા અવાજમાં એટલી પીડા અને સાચી ભક્તિ હતી કે પથ્થર પણ પીગળી જાય. મધ્યરાત્રિનો સમય થયો. હનુમાન જયંતીની સવાર થવામાં થોડા જ કલાકો બાકી હતા. પવન અચાનક ખૂબ જ તેજ ફૂંકાવા લાગ્યો. ઝૂંપડીનો જૂનો દરવાજો આપોઆપ ખુલ્યો. રાઘવે આંખો ખોલી તો જોયું કે એક અત્યંત વૃદ્ધ, લાંબી સફેદ દાઢીવાળા અને સામાન્ય ભગવા કપડાં પહેરેલા એક સાધુ મહારાજ તેના દરવાજે ઊભા હતા. સાધુના ચહેરા પર એક અજબનું, આંખોને આંજી દે તેવું દિવ્ય અને અલૌકિક તેજ હતું. સાધુએ અત્યંત મધુર અને શાંત અવાજમાં કહ્યું, બેટા રાઘવ, હું બહુ દૂરથી આવ્યો છું. મને ખૂબ તરસ લાગી છે, થોડું શુદ્ધ પાણી મળશે? રાઘવે તરત જ ઊભા થઈને પોતાના આંસુ લૂછીને અત્યંત આદરથી માટલામાંથી પાણી કાઢીને સાધુ મહારાજને આપ્યું. સાધુએ પાણી પીધું અને પછી રાઘવના તે આંસુઓથી પ્રગટાવેલા દીવા તરફ જોયું. સાધુની આંખોમાં કરુણા અને પ્રેમ છલકાઈ આવ્યો. સાધુ મહારાજ ધીમેથી ચાલીને બીમાર તુલસીની પથારી પાસે ગયા. તેમણે પોતાના જૂના થેલામાંથી એક નાનકડી ડબ્બી કાઢી, જેમાં લાલ રંગનું પવિત્ર સિંદૂર હતું. સાધુએ તે સિંદૂર પોતાના અંગૂઠા પર લીધું અને તુલસીના તપતા કપાળ પર તેનો ચાંદલો કર્યો. અને પછી સાધુએ રાઘવના માથા પર પોતાનો ગરમ અને પ્રેમ ભર્યો હાથ મૂકીને કહ્યું, બેટા રાઘવ, તારા 108 દીવા મંદિરમાં નહીં પણ સીધા હનુમાનજી સુધી પહોંચી ગયા છે. તારા આ આંસુઓનો દીવો ત્રણેય લોકમાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર છે. તારી ભક્તિ આજે ફળી છે. હવે રડીશ નહીં મારા દીકરા, તારી દીકરી સવારે ઉગતા જ રમતી થઈ જશે. અને જે પાપીએ તારા ભગવાનના દીવા તોડ્યા છે, તેનો ન્યાય સ્વયં મહાકાળ કરશે, તેને કોઈ નહીં બચાવી શકે. આટલું કહીને સાધુ મહારાજ પાછા ફર્યા અને રાતના અંધકારમાં ક્યાંક અદૃશ્ય થઈ ગયા. રાઘવ કંઈ સમજે કે કંઈ પૂછે તે પહેલા જ સિંદૂરનો ચાંદલો થતા જ તુલસીનો બધો જતાવ જાદુની જેમ ગાયબ થઈ ગયો. તેના શ્વાસ એકદમ સામાન્ય થઈ ગયા. તે એકદમ સ્વસ્થ થઈને પથારીમાંથી ઊભી થઈ ગઈ અને હસતા હસતા બોલી, બાપુ, મને હવે બિલકુલ સારું છે. મને ખૂબ ભૂખ લાગી છે. રાઘવે પોતાની દીકરીને છાતી સરસી ચાંપીને ધ્રુસકે રડવા લાગ્યો અને સમજી ગયો કે તે સાધુ બીજું કોઈ નહીં, પણ મારા સંકટ મોચન બજરંગબલી સ્વયં હતા. તેણે તે આંસુઓવાળા દીવા સામે જમીન પર માથું ટેકવીને દંડવત પ્રણામ કર્યા. અને બીજી તરફ તે જ મધ્યરાત્રિએ એક ભયંકર ઘટના બની.
ઘમંડી સાહુકાર ભૈરવ પોતાના બંગલામાં દારૂના નશામાં ઘસઘસાટ સૂતો હતો. અચાનક આકાશમાંથી એક પ્રચંડ વીજળી પડી અને ભૈરવના આખા બંગલામાં ભયંકર આગ લાગી ગઈ. આગની જ્વાળાઓ આકાશને આંબવા લાગી. ભૈરવના બધા જ નોકરો અને ગાર્ડ જીવ બચાવીને ભાગી ગયા, પણ ભૈરવ પોતે આગની લપેટમાં ફસાઈ ગયો. તેને બૂમો પાડી પણ તેને બચાવવા માટે કોઈ પણ માણસ આગળ ન આવ્યું. આગ એટલી ભયંકર હતી કે તેનું બધું જ સોનું, ચાંદી, પૈસા, ગરીબોના પડાવી લીધેલા કાગળિયા બધું જ બળીને ખાખ થઈ ગયું. અંતે ભૈરવનો જીવ માંડ માંડ બચ્યો, પણ તેનું શરીર અડધું બળી ગયું અને તે કાયમ માટે રોડ પર આવી ગયો. સવારે ઉઠીને આખા ગામે જોયું કે રાઘવની ઝૂંપડીમાં અદ્ભુત શાંતિ હતી. તુલસી આંગણામાં હસતા હસતા રમી રહી હતી અને ભૈરવનો મોટો બંગલો રાખનો ઢગલો બની ગયો હતો. ભૈરવ રડતો રડતો રાખવાળા કપડાં સાથે રાઘવના પગમાં આવીને પડ્યો અને પોતાના પાપની ધ્રુજતા અવાજે માફી માંગી. રાઘવનો હૃદય વિશાળ હતું, તેણે ભૈરવને માફ કરી દીધો. ત્યારબાદ રાઘવ અને તેની દીકરીએ આખી જિંદગી હનુમાનજીની નિસ્વાર્થ ભક્તિ કરી અને ગામમાં ક્યારેય કોઈ માણસ દુઃખી ન થયું. મારા વહાલા શ્રોતાઓ, આ સત્ય ઘટના આપણને શીખવે છે કે હનુમાનજી ક્યારેય પોતાના સાચા ભક્તના આંસુ સહન કરી શકતા નથી. જ્યારે આપણા જીવનમાં સંકટો આપણને પાતાળ જેવી ઊંડી ગર્તામાં ધકેલી દે, જ્યારે કોઈ રસ્તો ન સૂઝે, જ્યારે પોતાના પણ પારકા થઈ જાય, ત્યારે પંચમુખી હનુમાનજીનું માત્ર એકવાર દિલથી સ્મરણ કરવાથી જીવનના તમામ બંધનો અને દુઃખો તૂટી જાય છે. ભક્તો, જો તમારા જીવનમાં પણ કોઈ એવું દુઃખ છે જેનું કોઈ સમાધાન નથી મળી રહ્યું, જો તમારા પર દેવાનો બોજ વધી ગયો છે, ઘરમાં બીમારીઓ વારંવાર આવતી હોય, ઘરમાં અશાંતિ અને કંકાસ રહેતો હોય, કે શત્રુઓ અકારણ હેરાન કરતા હોય, તો આજથી જ એક નાનકડો પણ મક્કમ નિયમ લઈ લો. રોજ સવારે અને સાંજે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરીને ઘરના મંદિરમાં શુદ્ધ ગાયના ઘીનો અથવા ચમેલીના તેલનો એક નાનકડો દીવો પ્રગટાવો. ભગવાનની સામે બેસીને દુનિયાના બધા જ સ્વાર્થી વિચારો છોડીને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માત્ર હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કરી દો. જો સમય મળે તો મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને તેમને સિંદૂર, ચમેલીનું તેલ અને આંકડાના પાનની માળા અર્પણ કરો. હું તમને પૂરા વિશ્વાસ સાથે અને શાસ્ત્રોના આધારે કહું છું કે બજરંગબલી તમારા જીવનની તમામ મુશ્કેલીઓને, તમારા બધા જ સંકટોને એવી રીતે હરી લેશે જેમ સૂર્ય ઉગતા જ રાતનો અંધકાર કાયમ માટે ગાયબ થઈ જાય છે. ગોસ્વામી તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં બિલકુલ સાચું જ લખ્યું છે કે નાસઈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા.